કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી રિફોર્મ અંગે લોકોને માહિતી આપવા ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપના નેતાઓએ ચૌટા બજાર તેમજ વિવિધ વેપારી માર્કેટમાં વિસ્તારમાં વેપારીઓ સાથે મળીને આ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ જીએસટી અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી રિફોર્મને લઈને ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઘટ્યો જીએસટી મળ્યો ઉપહાર ધન્યવાદ મોદી સરકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો વેપારીઓને મળ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી રિફોર્મ અંગે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાથે જ ગ્રાહકોને આ રિફોર્મ અંગેના ફાયદા જણાવી જનસંપર્ક કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં 22/9થી જે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો, અગાઉના વખતમાં 4 જેટલા ટેક્સો હતા, અત્યારે 2 ટેક્સ કરીને જે 28% જીએસટી લેવાતો તેની જગ્યાએ 18% થયો છે અને જે 12% અને 18% હતા એની જગ્યાએ 5%નો જે ટેક્સ કર્યો છે, એને કારણે તમામ વેપારીને અને ગ્રાહકોને પણ ફાયદો થયો છે. ત્યારે અમે આજે અહીંયા અંકલેશ્વર ચૌટા બજાર ખાતે દરેક દુકાનોની મુલાકાત લઈને અમે જે કેન્દ્ર સરકારે જે ટેક્સમાં રાહત આપી છે એના માટેની જાણકારી આપતા છે અને એમને ફૂલ આપીને એમનું સ્વાગત અમે કરીએ છીએ. મહાદેવ સ્ટોરમાંથી બોલું છું, દીપકભાઈ પટેલ. હવે જે જીએસટીમાં 22/9/25ના રોજ જે ઘટાડો થયો છે એનાથી અમારા વેપારીઓ અને જે ગ્રાહકો છે એને પણ ખૂબ ફાયદો થયો છે અને આ જે ઘટાડો કરવાથી અમારા ધંધામાં પણ સારી પ્રગતિ થશે એવી અમને આશા છે. અને આ જે ઘટાડો કર્યો છે નરેન્દ્ર મોદી સાહેબે, એના બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હું પારસ મેડિકલમાંથી જીએસટીમાં જે 18-20%નો એ હતો એના બદલે 5% પર આવી ગયું છે જીએસટી. એનાથી નાના માણસોને બહુ રાહત થશે. એના માટે અમે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જીએસટીમાં જે ઘટાડો કર્યો 28ના 18 અને 12ના 5%, એમાં તમને અને ગ્રાહકોને શું ફાયદો થયો છે? અમારે ગ્રાહકને ફાયદો એટલો થયો કે બહુ ભાવમાં બહુ ડિફરન્સ આવી ગયો. પહેલા જે કેક અમારે 450ની મળતી હતી, અત્યારે 415માં થઈ ગઈ. એટલે એનાથી અમને પણ ફાયદો છે અને ગ્રાહકને પણ ફાયદો છે કે એનાથી ગ્રાહકને ફાયદો એટલો થયો કે મોંઘવારીમાં ઓછું થયું, એટલે એમને સારું પડે છે. પહેલા કરતાં ગ્રાહકમાં વધારે થયા. એના લીધે અમે ગ્રાહકનો વધારો થયો, એના માટે અમે નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ. જીએસટીમાં જે ઘટાડો કર્યો એ બદલ.